જે ગાડી જાય છે ને આ ટ્રક એનું ટાયર ફૂટી ગયું છે. 3 જણા એક બાઇકમાં થઈ ગયા છે અને જે નરસી વાળું બાઇક હતું ને એ અમે હવે ધક્કો મારીને લઈ જતા હતા. બોલો તમને હું હે ને અમારા ભેગા આવેલા વાંદરાને બતાવો. અમારે જવાનું છે ને આ ભાખરા ઉપર એતિયો હલવાણો છે, જોઈ લેજો તમે. ફાઇનલી છે ને આપણે પહાડની ટોચ ઉપર ચડી ગયા છે. જીવના જોખમે ચડ્યો છું, ચોરના વાજે સણા ઉપાડવા ચડ્યો. હવાર પડી ગઈ ને હવારના વાજા છે 11:15, કારણ કે 12 વાગે બપોર થાય. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં. ને અત્યારે છે ને મેં કાગડા જેવા કાળા કપડાં પહેરી લીધા છે અને નવા કપડાં પહેરે એટલે નવા જ નથી, જૂના છે 1 વર્ષ, પણ આપણે પહેર્યા હોય એટલે નવા જ લાગે. એટલે અમે આ બધું તૈયાર થઈને જ્યાં જતા છે તમને નવાઈ લાગતી છે, પણ છે ને હું એકલો નથી, અમારી સાથે ભરતભાઈ, નરસિંહ, હા, અને આ બગલા જેવું પહેરે છે, મેં કાગડા જેવું પહેર્યું છે, બરોબર. અને એક મોણ હજી બીજો બાકી છે, એ કાબર ચિત્રો છે. હા રહ્યો સંજો બ્લોગર. અને છે ને હવે અમારે જવાનું છે એક જગ્યાએ ભાખરા ઉપર. હવે ચો જવાનું હું તમને આગળ કહું, થંબનેલ ને ટાઇટલ જોઈને તમને ખબર તો પડી ગઈ છે, પણ હવે ત્યાં જઈને કહું બધું. અમે લોકો ઘરેથી થઈ જશે રવાના. હું બેઠા તો નરસિંહના બાઇકમાં ને એક બાઇક આગળ જાય છે, એ બાઇકમાં છે ભરતભાઈ ને સંજો. કન્ટિન્યુ બનાવ્યો વ્લોગમાં, આગળ બહુ મજા આવવાની છે. હે મસ્ત સફર ચાલુ હતી, ઘરેથી નીકળી ગયા હતા ને હવે છે ને બાઇક ને પુરાવાનું છે પેટ્રોલ, કારણ કે હે ને આપણે તો આપણું કરી લેશે, પણ બાઇક ને નહીં પુરાવાનું તો વસમાં રાખશે ભાઈ, ધક્કા મારીને જવું પડે, એના કરતા પુરાઈ લેવું સારું. હા, આગળ જે ગાડી જાય છે ને આ ટ્રક એનું ટાયર ફૂટી ગયું છે, એટલામાં તો બધું ધુમાડા કરી નાખે કોકરા. આ હોમે દેખાય ભાખર ને હે ને અમે હજી રસ્તામાં છે અને અમારે પ્રોબ્લેમ થઈ જશે કે બાઇક છે ને નરસી વાળું ચાલુ હતું ને બંધ થઈ ગયું છે. એટલે ચાલુ તો થાય છે, હેડે છે, પણ કોક હવે અવાજ આવે છે ને, આવે નરસી ખબર નથી. હા, તો અવાજ આવે છે ને હવે થોડી વાર કેટીએમ કહેવાય આપણો, આ કેટીએમ કહેવાય. ગમે ત્યાં લોબ કરો હાલ લઈને હેડવું ને તો બીક આવે, પણ કોઈ વધો એવું નહીં. હેડો તો હવે ભાખર તો જઈએ. ફાઇનલી છે ને અમે 3 જણા એક બાઇકમાં થઈ ગયા હતા અને જે નરસી વાળું બાઇક હતું ને એ અમે હવે ધક્કો મારીને લઈ જતા હતા. બોલો, અમારે કિસ્મત એવા છે ને ઉતરા સાટી ગયેલા, એ તમને ખબર જ છે. એટલે આવું તો થવાનું. આપણે છે ને બાઇક ને લાવી દીધી છે ગેરેજે, અને આ સાઈડ જો મોટો ભાખર અને આ સાઈડ રહી ગયો પાછળ નાનો ભાખર. એટલે છે ને બાઇક ને હવે આપણે પેલા ગેરેજ હવે મિલતા શું પ્રોબ્લેમ થઈ ચેક કરાવીએ ને પછી આપણે હવે જો ભાખર, બરોબર ને. બાઇક ની અંદર પ્રોબ્લેમ બીજો ખોય ના તો છે ને બાઇક ની અંદર થઈ રહ્યું ઓઇલ. અરે અમને આવી ગયા અમે આવી ગયા ટેન્શન ની અંદર કે બાઇક ની અંદર થયું છે શું એકચ્યુઅલી, પણ થઈ રહ્યું હતું ઓઇલ. એટલે ઓઇલ નખાઈ દીધું છે ને 350 રૂપિયાની મારી સોટાડી છે હાલ તો. અમે પહોંચી ગયા છે હવે દો ખાલી નાની પોખર કેવાય, ભાખર કેવાય, હા નાની ભાખર. આ રહ્યું મંદિર. હવે આપણે ઉપર જઈએ. હવે કન્ફ્યુઝન એ વાત નથી કે 2 સીડીથી, પેલા સાઈડ પેલી સીડી ને ભરતભાઈ કે આ મેન રસ્તો છે, અને હું આવેલો નથી એટલે હવે મને ખબર નથી હવે ચાલે છે. આ દાવા જો પેલા હા લેડો, હવે 2 જણા આ સાઈડ ગયા, 2 જણા હવે અમે આ સાઈડ હવે શું થાય. ફાઇનલી છે ને આપણે છે ને દર્શન કરી લીધા હી. આગળ ને હું તમને કરાવું દર્શન, માતાજીના દર્શન તમે કરી લો ને. હવે આપણે જઈએ આગળની સાઈડમાં, ઓ કરી લો મહાદેવના દર્શન. તો ફાઇનલી છે ને મંદિર ઉપરથી નેચાનો શું કહેવાય નજારો આવો કંઈક છે, એટલું મસ્ત લાગે છે ને. આપણે ભાખરના પહાડ ઉપરના પથ્થર ઉપર ચડી ગયા છે ને પથ્થર ઉપરથી નજારો કંઈક આવો છે. હવે આપણે પેલા છે ને તમને હું છે ને અમારા ભેગા આવેલા વાંદરાને બતાવો. એક તો પેલા સડી ગયો છે, એક આયુર્વેદિક મથાકૂટ કરેલો છે, અને તીધો સડ્યો છે ને. હવે મને લાગે છે બી, કારણ કે આપણે એટલું બધું સાહસ કરવા વાળો માણસ નથી, કારણ કે આપણને હાઈટ ફોબિયા, કારણ કે ગમે અહીંયા ઊંચાઈ ઉપર જાય તો આપણને આવે છે ચક્કર. એટલે પેલા તો સડી ગયા છે ને. હવે હું એકલો છું બાચી, હવે વિચારો શું થાય ને. આપણે નાના ભાખર ઉપર પણ સડીને થોડી વાર બેઠા ને થોડા ફોટો વિડીયો લઈ લીધા છે ને. હવે છે ને આપણે તમને છે કે આપણે તમે આ મંદિર માતાનું નામ શું, તો અમારે છે ને માતાનું મંદિરના નામ, માતાનું નામ છે ઈસ્માનીમાં, બરોબર. એટલે પાછું રહી ના જાય કે તમે ચો દર્શન કરી આયા. અને આ લોકો છે ને, આ લોકો એટલા વિચિત્ર માણસ છે, તમને શું કહું. હે ને ફોટો પાડવાનું કીધું ને કે ફોટો હારો નથી પાડે ને વિડીયો તો મને સેમ્પલ કદાચ વિડીયો સેટ થાય ને તો હું તમને મિલ દે, બરોબર. અને અમદાવાદ છે રીતે આઈસ્માન મંદિર આવેલું છે, દિશાથી લગભગ 7 કિલોમીટર જેવું છે.
હા એ તો નાની ભાખર આપણે ડીસાથી જોડે નાની ભાખર આવેલું હોય ત્યાં આગળ ફાઇનલી છે ને હવે અમે છે ને આમ ઢાળ ઉપર ચેવા હતા ને હું એને શું લીધું છે હાથમાં ડબલો હે ઓહો તારા હાથમાં છે તો હે ને અમારે જવાનું છે હવે બીજા ભાખરા ઉપર મોટા જે આગળ છે ને ટ્રેક છે અને એના ઉપર છે ને આપણે રહીને શું કરવાનું છે સંજ્યા પિકનિક. અલ્યા હું પિકનિક તો હાલ ચાલુ છે પણ ઉપર જઈને શું કરવાનું છે એમ કહું છું હે લંચ કરવાનું હા લ્યો અમારા છોકરાને ભણાયા નથી વખાવે અમારે જવાનું છે ને આ ભાખરા ઉપર ઈચ્છા તો એવી છે બને તો જવું છે ઉપર ના કે આ જે નાનો ભાખરો છે ને એના ઉપર જવાનું ના કે ક્યાં જવાનું છે ઉપર હા તો આપણે ઉપર જવાનું છે ફાઇનલ હવે રેડી ઉપર એટલે ભાખરા ઉપર રેડી હું એ મસ્ત ખાલી હેડે જતો હતો ને મને પકડાય આ ટીપણું આની અંદર છે ને ખાવાનું છે એટલે આપણે નાય ના પાડવા કારણ કે આપણે ખાવાનું છે ને હવે મને ખબર નહીં કે હવે આ ભાખરા ઉપર ચડવું હોય ને ચિયા રસ્તે ચેતી જાય છે કોઈ ખબર નહીં મને એમને મેડ્યા છે હવે આ જેવી પગદંડી મળે ને આપણને શેરડી અહીંયા આપણે હેડી જવાનું છે અને રસ્તો મળતો રહે છે આપણને હિતિયો વગર બોરડી બોરો ગોતે છે બોરો પાકા નહીં બધે ખાઈ ગયા પણ આટલા વસ્તી હશે કે આપણે એકલા આવ્યા ને રસ્તામાં ટ્રેકિંગમાં છે ને બોયડી મળી ગઈ છે મને મસ્ત બધા હવે લાગી ગયા છે બોરા ખાવા માટે અને મને છે ને એક મેં બોરું હાથમાં લઈ લીધું છે એટલે મોઢામાં મેં ચેક કરાવ આ બોયડી ભેગો થાય મેઠાઈ આવી ગયો ભાગર ઉપર નાની ભાગર ઉપર મોટી ભાગર ઉપર અને અમારા હિતેશભાઈ નરસિંહભાઈ ને ભરત બાબર ભાખરા ઉપર આગળ છે ને ગુફા જેવું લાગે છે એટલે છે ને આપણે હવે છેલ્લે રહેવાનું કારણ કે એમાં ચીતો બીજો કે રેસડું બેસડું હોય ને તો આપણે ચડે હવે છેલ્લે ભાગતો ફાવે શું દાતા આગળ આપણે ચડે અડ્યા આ લોકો છે ને રીંગણું ખાવા માટે બેઠા છે અને મને સડી ગયો છે શ્વાસ હવે મારે થોડી વાર બેસવું પડશે જો ખાલી ને છે કાશું બધું અંતર અમે કવર કરી નાખ્યું છે અને હવે પકવા આવ્યા છે ઉપર શેડો આવી રહ્યા થયો છે અને અમે આવી રહ્યા થયા ભેંટા પડી ગયા ભેંટા ખાઈને થોડો વીમો ખાઈને પાછું હવે ચડવાનું ચાલુ કર્યું છે અને હવે છે ને આટલું લગભગ લાગે છે એની આગળ હોય તો પછી ખબર નહીં પોકવા આવ્યા છે હા તો અમે તો થોડું પાણી અમારા બાટલામાંથી પડી લીધું ને પેલા છે ને હવે અમારા બાટલો માગે છે એને જોડે બાટલો છે ને તોય હવે કે કારણ ઉપર જઈને થઈ રહે ને તો ચેર માગવું એમ એટલે એને બાટલો છે આપણે શું લેવા હાલો એને પીવું હોય પીવે ને કોઈ નહીં હાર હડ તાર આપણે હવે ટોસ ઉપર આવે છે અને તો આ નરસિંહની ઠોસ ઉપર ચડી ગયા છે ભાખરાની અને ઉપર ચડે હું તમને નજારો બતાવું પણ છે ને આપણે બધું છે ને સામાન લઈ જવાનું છે ઉપર ખાવાનો આ પથરા ઉપર છેલ્લા ટોસ ઉપર હિતિયો હલવાનો છે જોઈ લેજો તમે અમે આવી જઈએ આવીએ તઈ ગોગાનો ઉતરશે ઉતરી જા ખોચમ પગમીન ચડ આયા આ હિતિયો બ્લોગ કરે આપણે બે પટાવ્યું નથી આ હિતિયો આવ્યો ફાઇનલી છે ને આપણે પહાડની ટોચ ઉપર ચડી ગયા છે અને ઓય આગળ છે ને હા જમણવારનો છે ને આપણે પ્રોગ્રામ બનાવેલો છે અને આજુબાજુને હું તમને નજારો બતાવું મને છે ને ખાતું કહું ને મારા બાપના મને છે ને બીક લાગે છે પણ આ તો તમને નજારો બતાવું છું જોઈ લો હે ને કારણ કે આ ટોચ છે ને સૌથી ઊંચી આટલાની ટોચ છે જો પેલી સાઈડ બધા ન્યા સાહી આ સાઈડ ન્યા સાહી ને અમે જે ઉભા ને સૌથી ઊંચી ટોચ છે હે ને આપણે કમ્પ્લીટ હવે ઉપર ચડી ગયા છે ને હવે ટાઈમ છે આપણે ઘરે જઈએ ટિફિન લઈને આવ્યા છે ને બધા પોતપોતાનું નહીં લાવે બધું ઘરું જ લાવી છે એટલે છે ને હવે ખાવાનું છે આપણે હોય આગળ
ટિફિન ને મતલબ એને ટિફિન ની અંદર રહેલું ખાવાનું છે બરોબર. ખાવાની અંદર છે આપણે છે ને રોટલી લાવી છે, કોઈ મરચાં તળેલા લાવી, આ ભાઈ ફુલાવરનું શાક છે, ડુંગળી છે ને આ બધું વાળોનું શાક છે. અને આ તો ખાઈને આવે તો હાલવા નહીં. હવે આપણે ખાવાનું ચાલુ કરીએ. જમવાનો પ્રોગ્રામ ડન કરી વાળ્યો છે અને ભાઈ છે ને અમારે તો મોટું બોઠું લઈને ઉભા છે. હવે એ ખબર નહીં હવે છે ને મારે એ મારા માટે જ લાવી છે સ્પેશિયલ, તમને કહી દઉં. કારણ કે મને છે ને ઉતરતા તો તમને કહેવાય શબ્દમાં વર્ણન ના થાય આનું. અને આ બધું પેકિંગ થઈ ગયું છે, ખાઈ લીધું છે બધાને. હવે આપણે થોડી વારે જે ફોટો લેવાના હતા, વિડીયો લેવાના હતા, લઈ લીધા છે. અને આપણે થોડી વાર લાઈવ પણ થયા હતા. અને હવે આપણે ઉતરવાનું છે નેચે, કારણ કે મોબાઈલની અંદર ચાર્જિંગ નથી, ખાલી 20% બેટરી વધી છે. એટલે આપણે ફટાફટ નેચે ઉતરવાનું. પાવર બેંક લાવી હતી પણ પાવર બેંક લાવી ભૂલી ગયા હતા તેવા બાઇક. દશેરા દાડે ગોળું ના તોડે તો શું કરવાનું? નરસિંહ સંજો બે ઉતરી ગયા છે ત્યાં. મને ભરતભાઈ ગયા છે. અરે અમે એક લાકડો રાખ્યો છે, કારણ કે મારે ઉતરવું છે ને ઢીલા પોચે હૃદયનો માણસ હું તો મને તરત બીપી લો થઈ જાય. અને હે ને ભરતભાઈ બે છે અમે, એટલે ભરતભાઈ લાકડું પકડી રાખીને હું આસ્તે આસ્તે ઉતર્યું બરોબર. જીવના જોખમે સડ્યો છું, ચોરના વાજે સણા ઉપાડવા સડ્યો એવું છે આ તો. इस मानस को देखो, ये व्लॉगर, ये सेलिब्रेशन, हाँ सेलिब्रेशन. आ देखो लाकड़ा लाकड़ा उतरे. आ हो करसी दुनिया. आ देखो, आ देखो, आ देखो ये, आ देखो, आ देखो, देखो. મારા બાપ ના હું ઉતર્યો ને તો મને હું આટલો મોટો છું ને એ બધું મને એક હંગાત યાદ આવી રહ્યું છે. એવો નેટ ઉતર્યો હતો ને મારા મોઢામાં છે ને મેં મીઠી સોપારી ખાધી હતી, સ્ટાર બરોબર. આ દો ખાલી કેવો હતો ભાખરો, નેટ ઉતર્યો હતો મોટ. ફાઇનલી છે ને આપણે આ ભાખરા ઉપર આપણે નીચે ઉતરી ગયા છે બરોબર. અને આ પ્રજા સાથે અમે છે ને ખૂબ એન્જોય કર્યો છે બરોબર. થોડી છે ને આ પ્રજા થોડી વાહિયાત છે, પણ હવે સહન તો કરવી પડશે ને, કર્મે લખાણી છે એટલે. હવે છે ને આપણે આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ. વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો ને. હવે અમારું વહીથી જ આવવાનું છે ચો આગળ મુના આવશે કાળુ ભગતની મેલેડીના દર્શન કરવા માટે. હા, તો આપણે ત્યાં જવાનું છે ને આ વ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ. વિડીયો ગમે તો તમને કહી દીધું, લાઈક ને કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું.